સ્ટુડન્ટ્સ, આજે આપણે ચેપ્ટર 6 જૈવિક ક્રિયાઓનો નેક્સ્ટ આપણે ટોપિક જોઈશું શ્વસન. લાસ્ટ સેશનમાં આપણે કયા જોઈ ગયેલા? એક તો વિષમપોષી પોષણ કેવી રીતે થાય છે એનું ઉદાહરણ પણ જોઈ ગયેલા. ત્યારબાદ મનુષ્યમાં પાચન તંત્ર, મનુષ્યમાં પોષણની ક્રિયા કેવી રીતે થાય છે, પાચન તંત્રમાં કઈ કઈ ક્રિયાઓ થાય છે એ આખું સમજી ગયેલા. હવે આજે આપણે શ્વસન વિશે અભ્યાસ કરવાનો છે. તો તમને કોઈ પૂછે શ્વસન એટલે શું, તો તમે એમ કહેશો કે ભાઈ સજીવો શું કરે છે, શ્વસન એટલે કે ઓક્સિજન ગ્રહણ કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. પણ આ વ્યાખ્યા એટલી પૂરતી નથી, બરાબર. શ્વસનની વ્યાખ્યા શું છે કે જ્યારે સજીવો શું કરે છે કે શરીરની બહારથી ઓક્સિજનને ગ્રહણ કરે છે અને જે શરીરમાં રહેલા પાચિત ખોરાકનું કોષોની જરૂરિયાત પ્રમાણે વિઘટન કરવામાં ઉપયોગમાં લે છે, તો આ ક્રિયાને શું કહે છે? શ્વસન કહે છે, બરાબર. તો એ પાચિત ખોરાક એટલે જ્યારે આપણે ખોરાક ગ્રહણ કરીએ છીએ તેનું સરળ ઘટકોમાં રૂપાંતર થતું હોય છે, બરાબર ને. તો એનું જ્યારે વિઘટન કરવું હોય ત્યારે ઓક્સિજન જરૂરી છે. ઓક્સિજનની હાજરીમાં જ એમાંથી શું થાય છે? વિઘટન થાય છે અને ઉર્જા મુક્ત થતી હોય છે. હવે તમને એમ કે શ્વસનની આપણે એટલે કે ઉચ્છ્વાસ મારફતે જે કાર્બન ડાયોક્સાઇડ કાઢે છે એ કયા આધારે તમે કહી શકશો, અથવા કઈ પ્રવૃત્તિ દ્વારા તમે કહી શકો કે તમે ઉચ્છ્વાસ મારફતે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢો છો? તમારા ટેક્સ્ટબુકમાં એક પ્રવૃત્તિ આપેલી છે કે જે એમાં 2 કાચની ટેસ્ટ ટ્યુબ લેવાની છે. દરેકમાં 5 થી 10 ml શું લેવાનું છે? ચૂનાનું પાણી લેવાનું છે. હવે આ એક ટેસ્ટ ટ્યુબમાં શું કરવાનું છે કે એક ટ્યુબ નાખીને આપણે મોં મારફતે શું કરવાનું છે? ફૂંક મારવાની છે એમાં. જ્યારે બીજી ટેસ્ટ ટ્યુબમાં શું કરવાનું છે કે પિચકારી મારફતે એમાં આપણે હવા દાખલ કરીશું. હવે જ્યારે જે કસનળીમાં આપણે મોં દ્વારા ફૂંક મારતા હતા એમાં થોડીક સેકન્ડમાં શું થશે? ચૂનાનું પાણી દૂધિયા રંગનું થઈ જતું હોય છે. જ્યારે બીજી કસનળીમાં એમાં થોડો સમય લાગે, થોડી સેકન્ડો બાદ થાય છે, બરાબર. તો અહીં ચૂનાનું પાણી દૂધિયું થઈ જાય છે. એ કાર્બન ડાયોક્સાઇડ જો હોય તો જ આ ક્રિયા બનતી હોય છે. તો આ ક્રિયા એટલે કે આ પ્રવૃત્તિમાં આપણે દ્વારા કહી શકાય કે આપણે ઉચ્છ્વાસ મારફતે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ અને ઓક્સિજન ગ્રહણ કરીએ છીએ, બરાબર. તો શ્વસનની ક્રિયાનો મુખ્ય હેતુ શું છે? શ્વસનની ક્રિયા કેમ થાય છે? એક તો કોષોને ઓક્સિજન તો જરૂરી છે, પણ ઓક્સિજનનો ઉપયોગ આપણો જે ઉર્જા ઉત્પન્ન કરવા માટે, જે એટલે કે ગ્લુકોઝનું વિઘટન કરવા માટે આપણને જરૂરી હોય છે. હવે અમુક સજીવો એવા છે કે ઓક્સિજનની હાજરીમાં પણ શ્વસન કરતા હોય છે અને ઓક્સિજનની ગેરહાજરીમાં પણ શ્વસન કરતા હોય છે, બરાબર. તો આપણે અહીંયા ગ્લુકોઝના વિઘટનના પરિપથો કયા છે એ આપણે પહેલા જોવાનું છે. ઓકે, અહીંયા ચાર્ટમાં જોઈ લઈએ આપણે પહેલા. ગ્લુકોઝ એમાં 6 કાર્બન અણુ ધરાવતો છે, બરાબર. સૂત્ર શું છે ગ્લુકોઝનું? C6H12O6. હવે જ્યારે કોષમાં પ્રક્રિયા શરૂ થાય છે ગ્લુકોઝના વિઘટનની પ્રક્રિયા, તો એમાં સૌથી પહેલા ગ્લુકોઝનું વિઘટન શેમાં થાય છે? પાયરુવેટમાં થતું હોય છે. અને આ ક્રિયા ક્યાં થાય છે? કોષરસમાં થતી હોય છે. એટલે પ્રથમ તબક્કો છે દરેક સજીવોમાં કે જે ઓક્સિજનના અભાવે પણ શ્વસન કરે છે અને ઓક્સિજનની હાજરીમાં પણ શ્વસન કરે છે. પરંતુ પ્રથમ તબક્કો હોય છે જે પાયરુવેટ, એ પ્રથમ તબક્કો બધામાં સામાન્ય હોય છે. એટલે કે ગ્લુકોઝનું વિઘટન દરેકમાં, કોઈ પણ સજીવમાં શું થાય છે? પહેલા કોષમાં કઈ પ્રક્રિયા થાય છે? કોષરસમાં પાયરુવેટમાં એનું રૂપાંતર થતું હોય છે, જે 3 કાર્બન ધરાવતો પરમાણુ છે અને શું થાય છે? ઉર્જા પણ મુક્ત થતી હોય છે. હવે આ પાયરુવેટનું જ્યારે ઓક્સિજનની હાજરીમાં વિઘટન થાય તો એમાં એટલે શેમાં રૂપાંતર થતું હોય છે? કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા મુક્ત થતી હોય છે. હવે આ જ્યારે ઓક્સિજનની હાજરીમાં થાય ત્યારે આ ક્રિયા ક્યાં થતી હોય છે? કણાભ સૂત્રમાં થતી હોય છે. તમે ધોરણ 9 માં આપણે ભણી ચૂક્યા છે. કણાભ સૂત્ર શું છે ભાઈ? કોષનું પાવર હાઉસ કહેવાય છે, બરાબર ને. તો આ ક્રિયા ક્યાં થાય છે? કણાભ સૂત્રમાં થતી હોય છે, ઓક્સિજનની હાજરીમાં અને કાર્બન ડાયોક્સાઇડ એટલે કે આપણે જે પ્રાણીઓ શું કરીએ છીએ? શ્વસનમાં ઓક્સિજન ગ્રહણ કરીએ છીએ, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે, પાણી પણ મુક્ત થાય છે અને ઉર્જા પણ મુક્ત થતી હોય છે. એટલે કે જે શ્વસન ઓક્સિજનની હાજરીમાં થાય એવા શ્વસનને શું કહેવાય છે? જારક શ્વસન કહે છે, બરાબર. જે ઓક્સિજનની હાજરીમાં શ્વસન થાય એને શું કહેવાય? જારક શ્વસન કહેવાય છે. અમુક સજીવો એવા છે કે એમાં શું છે? ઓક્સિજનની ગેરહાજરીમાં પણ શ્વસનની ક્રિયા થતી હોય છે. તો જ્યારે પાયરુવેટનું ઓક્સિજનની ગેરહાજરીમાં જ્યારે શું થાય છે? વિઘટન થાય, તેનું રૂપાંતર પાયરુવેટનું શેમાં થતું હોય છે? ઇથેનોલમાં થાય છે. આ ઉપરાંત કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે અને ઉર્જા પણ મુક્ત થતી હોય છે. હવે આ પ્રક્રિયા ક્યાં થાય છે? મોટે ભાગે યીસ્ટનું જે આથવણની પ્રક્રિયા છે
યીસ્ટની જે આથોણની પ્રક્રિયા થતી હોય, યીસ્ટ એક પ્રકારની ફૂગ છે, બરાબર, ફૂગનો જ એક પ્રકાર છે, એમાં જ્યારે આથોણની પ્રક્રિયા થતી હોય ત્યારે શું થાય છે, ઓક્સિજનની ગેરહાજરીમાં યીસ્ટ શ્વસન કરે છે અને ઇથેનોલ મુક્ત થતું હોય છે. આ ઉપરાંત કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા મુક્ત થતું હોય છે. યીસ્ટ સિવાય અમુક પ્રકારના અંતઃપરોપજીવી પ્રાણીઓ છે એમાં પણ આ પ્રક્રિયા થતી હોય છે. જ્યારે શ્વસન ઓક્સિજનની ગેરહાજરીમાં જ્યારે થાય તો આવા શ્વસનને શું કહેવાય છે, અજારક શ્વસન. અજારક શ્વસન, બરાબર, જે ઓક્સિજનની ગેરહાજરીમાં થતું હોય છે. તો આ તમારે નિપજો યાદ રાખવાની છે. શું મુક્ત થાય છે, ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ ને ઉર્જા. હવે અમુક વાર સજીવોના એટલે કે સજીવોના શરીરમાં ઓક્સિજનના અભાવ જ્યારે થતો હોય, શ્વસનની ક્રિયા તો ચાલુ છે પણ ઓક્સિજનનું ઓછું પ્રમાણ હોય ત્યારે શું થાય છે કે આપણી જે સ્નાયુ પેશીઓ હોય છે એમાં શું થાય છે કે પાયરુવેટનું ઓક્સિજનના અભાવે સીધું લેક્ટિક એસિડમાં રૂપાંતર થઈ જાય છે અને ઉર્જા મુક્ત થતી હોય છે. હવે આ લેક્ટિક એસિડનું જ્યારે નિર્માણ થાય એ આપણે સ્નાયુ પેશીમાં જ્યારે આવી ઘટના થાય એટલે લેક્ટિક એસિડના ઉત્પાદનથી શું થાય છે, સ્નાયુ જકડાઈ જતા હોય છે, બરાબર. તો તમને ક્વેશ્ચન પૂછાઈ શકે કે સજીવોમાં શરીરમાં સ્નાયુ જકડાવાનું કારણ શું છે. જ્યારે ઓક્સિજનનો અભાવ થાય અથવા ઓક્સિજન ઓછા પ્રમાણમાં જ્યારે હોય કોષમાં ત્યારે શું થાય છે, પાયરુવેટનું વિઘટન લેક્ટિક એસિડમાં થતું હોવાથી લેક્ટિક એસિડના ઉત્પાદનના કારણે સ્નાયુઓ જકડાઈ જતા હોય છે, બરાબર. તો જારક શ્વસન કોને કહેવાય અને અજારક શ્વસન કોને કહેવાય એ તમારે ખ્યાલ હોવો જોઈએ. હવે મોસ્ટ આ ક્વેશ્ચન આઈએમપી છે કે જારક શ્વસન અને અજારક શ્વસનનો તફાવત સમજાવો. તો જારક શ્વસનની પહેલા વ્યાખ્યા લખી દેવાની બંનેની. એક તો ઓક્સિજનની હાજરીમાં, અજારક શ્વસન શેમાં થાય, ઓક્સિજનની ગેરહાજરીમાં થતું હોય છે. હવે જ્યારે ઓક્સિજનની હાજરીમાં એટલે કે જારક શ્વસન થતું હોય છે, અહીંયા કણાસૂત્રમાં જે ક્રિયા થાય છે કઈ છે, જારક શ્વસન વાળી. તો જારક શ્વસનની જ્યારે ક્રિયા થતી હોય છે ત્યારે વધુ પ્રમાણમાં ઉર્જા મુક્ત થતી હોય છે. જ્યારે અજારક શ્વસન ઉર્જા તો મુક્ત થાય છે પરંતુ કેવું કે ઓક્સિજનની હાજરીમાં જે ઉર્જા મુક્ત થાય છે એના કરતાં ઓછા પ્રમાણમાં મુક્ત થતી હોય છે. ઉર્જા તો થાય છે પણ એનું પ્રમાણ કેવું હોય છે, ઓછું થતું હોય છે. બીજું જારક શ્વસન શેમાં થાય છે, મોટાભાગના મનુષ્યમાં અને બધા જ પ્રાણીઓમાં આ પ્રક્રિયા થતી હોય છે. અને એનું પ્રથમ તબક્કો બધામાં સેમ છે, કોષરસમાં થતી હોય છે. જ્યારે ઓક્સિજન એટલે જારક શ્વસનમાં કણાસૂત્રોમાં ક્રિયા થાય છે, બરાબર. અને અજારક શ્વસન શેમાં થતું હોય છે, યીસ્ટ આથવણમાં આપણે જોયું, યીસ્ટની આથવણની પ્રક્રિયામાં. આ ઉપરાંત અંતઃપરોપજીવી છે અમુક એમાં થતું હોય છે. આ ઉપરાંત સ્નાયુ પેશીમાં જ્યારે ઓક્સિજનનો અભાવ હોય ત્યારે પણ લેક્ટિક એસિડ અને ઉર્જા મુક્ત થાય છે. તો આ પ્રોડક્ટ લખી દેવાની. અજારક શ્વસનમાં શું થાય છે, લેક્ટિક એસિડ વાળું. આ ઉપરાંત અહીંયા ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ. જ્યારે જારક શ્વસનમાં શું નિપજો ઉત્પન્ન થાય છે, કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા મુક્ત થતી હોય છે. આ 3-4 મુદ્દા તમારે જારક શ્વસન અને અજારક શ્વસનના યાદ રાખવાના છે. તો મિત્રો અહીંયા આપણે જોયું કે ગ્લુકોઝનું વિઘટન થાય છે અને ઉર્જા મુક્ત થાય છે. પણ ઉર્જા આપણા જે શરીરમાં જે સંશ્લેષિત થતી હોય, ભેગી થતી હોય, તો કયા ફોર્મમાં સંશ્લેષિત થતી હોય છે એ આપણે જોઈ લઈએ. હવે શ્વસનની ક્રિયા દરમિયાન જે ઉર્જા મુક્ત થાય છે, બરાબર, એ શરીરમાં એટીપીના ફોર્મમાં એટીપી સ્વરૂપમાં સંશ્લેષિત થતી હોય છે. તો આનું ફૂલ ફોર્મ શું છે, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, બરાબર. આ ઉર્જા આપણા શરીરમાં એટીપીના ફોર્મમાં સંગ્રહિત થતી હોય છે. એટલે કે જ્યારે એડીપી, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ પ્લસ અકાર્બનિક ફોસ્ફેટ સાથે જોડાય તો શું બને છે, એટીપી બનતી હોય છે. એટલે કે આ ઉર્જાનો ઉપયોગ આપણે શરીરની વિવિધ ક્રિયાઓમાં કરતા હોઈએ છીએ. હવે એટીપી નું અણુ જ્યારે પાણીના અણુ સાથે સંયોજાય ત્યારે એમાંથી ઉર્જા મુક્ત થાય છે, બરાબર. આ ઉર્જાનું પ્રમાણ કેટલું છે, 30.5 કિલોજૂલ પ્રતિ મોલ, બરાબર. એટલે 1 મોલમાં 30.5 કિલોજૂલ ઉર્જા મુક્ત થતી હોય છે. હવે આ ઉર્જા તમારે
કોષોના જે સમારકામ અથવા પેશીઓના સમારકામમાં ઉપયોગમાં લેવામાં આવે છે. આ ઉપરાંત ઉર્મિ વહન, ઉર્મિઓનું પરિવહન, રુધિરના પરિવહનમાં પણ આ ઉર્જા આપણને શું કરવામાં આવે છે, ઉપયોગમાં લેવાતી હોય છે. તો ખ્યાલ આવી ગયો. જે આપણે ઉર્જા શ્વસનની ક્રિયાના અંતે જે ઉર્જા મુક્ત થઈ એ કયા ફોર્મમાં, એટીપી ફોર્મમાં સંશ્લેષિત થતી હોય છે. અને આ ઉર્જાનો ઉપયોગ સજીવો અધિક જૈવિક ક્રિયાઓમાં અથવા કોષોના સમારકામમાં થતો હોય છે. બરાબર. તો આટલો ખ્યાલ આવ્યો. જ્યારે ગ્લુકોઝના વિઘટનના પરિપથો પૂછે તો આ ત્રણે તમારે આ જે ત્રણ મુદ્દા આપણે પહેલા જોઈ ગયા એ તમારે સમજાવવા પડે. ઓકે. ઓકે, હવે આપણે જોઈ ગયા કે શ્વસનમાં ઉર્જા જે મુક્ત થાય છે કેવી રીતે થતી હોય છે. બરાબર. તો હવે વનસ્પતિઓમાં વાયુનું વિનિમય કેવી રીતે થતું હોય છે આપણે પહેલા જોઈ ગયા છે. વનસ્પતિમાં વાયુનું વિનિમય કેવી રીતે થાય? હવે શ્વસનની ક્રિયા થાય છે, ઓબ્વિયસલી એમાં વાયુનું અવર જવર તો રહેતી જ હોય. તો વનસ્પતિઓમાં વાયુનું વિનિમય કેવી રીતે થતું હોય છે? પર્ણરંધ્ર મારફતે. આપણે જોઈ કે ને પર્ણરંધ્રની આકૃતિ જોયેલી. પર્ણરંધ્ર એટલે કે વાયુરંધ્રમાં. તો વાયુરંધ્ર જ્યારે ખુલે છે એટલે ત્યારે શું થાય છે? પહેલા પાણીના અણુ અંદર આવે એટલે ફૂલી જાય, રક્ષક કોષો ખોલી નાખે વાયુરંધ્ર અને શું થાય છે? વાયુનો વિનિમય થતો છે એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અંદર લેવાય છે. પણ કાર્બન ડાયોક્સાઇડ દિવસ દરમિયાન જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ શું થાય છે? વનસ્પતિઓ ગ્રહણ કરે છે અને ઓક્સિજન શું કરે છે? મુક્ત કરે છે, એનો નિકાલ કરે છે. જ્યારે રાત્રિ દરમિયાન આ ક્રિયા ઉલટી થાય છે. રાત્રિ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી નથી એટલે શું થાય છે કે વનસ્પતિઓ એ વખતે શું કરે છે? ઓક્સિજન ગ્રહણ કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢતું હોય છે. તો આવી રીતે વાયુનું વિનિમય શેના મારફતે થાય છે? વાયુરંધ્ર અને પર્ણરંધ્ર મારફતે થતો હોય છે. ઓકે. હવે પ્રાણીઓમાં વાયુનું વિનિમય કેવી રીતે થાય? આ તો વનસ્પતિઓ જોઈ ગયા, પણ પ્રાણીઓમાં આપણે વાયુનું વિનિમય કેવી રીતે થાય છે? તો પ્રાણીઓમાં પણ અલગ અલગ છે. એક તો સ્થળચર પ્રાણીઓ અને જળચર પ્રાણીઓ. બરાબર. પ્રાણીઓમાં આપણે સ્થળચર એટલે કે જે ભૂમિ પર રહે છે અને જળચર એટલે જે પાણીમાં રહે છે. હવે જળચર પ્રાણીઓ જે પાણીમાં રહે છે તો એ લોકોને પણ ઓક્સિજનની રિક્વાયરમેન્ટ હોય છે. બરાબર. ઓક્સિજન એ લોકોને જોઈતો હોય છે શ્વસન માટે. તો ઓક્સિજન ક્યાંથી મેળવે છે? તો જે પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન હોય છે, ઓક્સિજન એવો હોય છે, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ બંને પાણીમાં દ્રાવ્ય હોય છે. તો ઓક્સિજન જે પાણીમાં દ્રાવ્ય હોય છે એ શું કરે છે? ગ્રહણ કરતા હોય છે. હવે તમે કોઈ વખત માછલી ઘર જોયું હોય તો માછલીઓ શું કરતી હોય કે થોડી સેકન્ડોમાં પોતાનું મુખ શું કરે છે? ખોલબંધ કરતા હોય છે. પણ આવું કેમ કરે છે? એકચ્યુઅલી જ્યારે માછલી પોતાનું મોઢું ખોલે છે એટલે શું કરે છે? પાણીને અંદર લે છે અને શું કરે છે? એને દબાણપૂર્વક, હવે એની પાછળ, મુખની પાછળ ઝાલર હોય છે, ઝાલર સુધી મોકલે છે અને ઝાલરમાં જે રુધિર કેશિકાઓ છે, રુધિર શું કરે? જે પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન આવ્યો, ઓક્સિજનને અંદર ગ્રહણ કરી લે છે અને બાકીનું પાણી બહાર જતું રહે છે. બરાબર. તો આ ક્રિયા સતત ચાલતી હોય છે. તે જળચર પ્રાણીઓ શું કરે છે કે દ્રાવ્ય ઓક્સિજનનો ઉપયોગ કરે છે અને એ પ્રકારે એમના જે શરીરના અંગો અનુકૂલિત થયેલા જોવા મળતા હોય છે. બરાબર. આ થઈ ગઈ જળચર પ્રાણીઓ વાત. હવે સ્થળચર પ્રાણીઓ એટલે કે જે ભૂમિમાં રહે છે, બરાબર, તો એમાં પણ એવા અંગો અને આપણે કોશિકાઓ વિકાસ પામેલી હોય છે જે વાયુનું વિનિમય કરી શકે. બરાબર. તો પ્રાણીઓમાં આ ચોક્કસ પ્રકારના જે અંગોનો વિકાસ થાય છે, હવે એની સપાટી કેવી હોય છે? નાજુક હોય છે, જેના કારણે વાયુનું વિનિમય ઇઝીલી સરળતાથી થઈ શકતો હોય. એટલે કે આપણે જ્યારે ઓક્સિજન ગ્રહણ કરીએ છીએ સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ પણ મુક્ત થાય છે. બરાબર. તો બંને વાયુનું પરિવહન સરળતાથી થઈ શકે એટલે એમના માટે જે પ્રાણીઓમાં જે શ્વસન અંગોની સપાટી હોય છે કેવી હોય છે? પાતળી અને નાજુક હોય છે અને શરીરમાં એ રક્ષિત હોય છે, જેના કારણે એને નુકસાન ન થાય. બરાબર. તો આવી રીતે અલગ અલગ પ્રાણીઓમાં શ્વસન અંગોનો વિકાસ થયેલો જોવા મળતો હોય છે. તો અહીં આપણે મનુષ્યમાં શ્વસન તંત્ર કેવી રીતે કાર્ય કરે છે એ આપણે જોવાનું છે. બરાબર. બીજા પ્રાણીમાં તો થાય છે, પણ આપણે અહીંયા ટેક્સ્ટબુકમાં મનુષ્યમાં શ્વસન તંત્રની ક્રિયા થાય છે, કયા અંગો સંકળાયેલા છે એ આપણે જોવાનું છે.
મનુષ્યમાં શ્વસન તંત્ર. ઓકે, તો મનુષ્યમાં જ્યારે આપણે શ્વસનની ક્રિયા થતી હોય છે તો આપણે શ્વાસ કયા અંગ મારફતે શરૂઆત ક્યાંથી થાય છે? ઓબ્વિયસલી તમને ખ્યાલ છે નાક, એટલે કે આપણા જે નસકોરા છે એના મારફતે હવા ક્યાં જાય છે? અંદર દાખલ થતી હોય છે. હવે તમે જોશો કે તમારા નાકના જે નસકોરા છે એમાં કેવા નાના રોમ જેવા વાળ જોવા મળે છે તમને. તો આ તમને એનું જે હાજર હોવાનું એનું કારણ કંઈ સામાન્ય નથી, બરાબર. આ રોમનું કાર્ય શું છે? જે તમારા નાકમાં જે નાના નાના વાળ છે એ એકચ્યુઅલી ફિલ્ટરનું કાર્ય કરે છે. હવે જ્યારે તમે શ્વસન કરો છો તેમાં હવા કે શુદ્ધ નથી હોતી. આપણે જે વાતાવરણમાં હવા હોય છે તેમાં અમુક પ્રકારના રજકણો અથવા ધૂળની રજકણો હોય છે અથવા અમુક પ્રકારની અશુદ્ધિઓ હોય છે જે આપણા માટે હાનિકારક હોય છે. તો આ અશુદ્ધિને દૂર કરવાનું કાર્ય કોણ કરે છે? આપણા જે નસકોરામાં જે નાના રોમ રહેલા છે વાળ જેવા, એ શું કરે? જ્યારે હવા અંદર દાખલ થાય એટલે શું થાય છે કે રોમમાં એ શું થાય? અશુદ્ધિઓ ત્યાં ચોંટી જતી હોય છે અને ફિલ્ટર થઈને હવા એટલે શુદ્ધ હવા આપણા અંદર દાખલ થાય છે. આ ઉપરાંત તમારા નસકોરામાં શ્લેષ્મ ચીકણો પદાર્થ જોવા મળે છે, એ પણ આ કાર્ય કરવામાં મદદ કરે છે અને અશુદ્ધિઓને દૂર કરે છે. અથવા ધૂળની રજકણો જો એ શું થાય? શ્લેષ્મ અને વાળમાં ચોંટી જાય છે અને શુદ્ધ હવા ક્યાં જાય છે? અંદર જતી હોય છે. હવે મનુષ્યના શ્વસન તંત્રની કેવી રીતે કાર્ય થાય છે એ આપણે આકૃતિ સ્લાઇડ મારફતે આપણે જોઈ લઈશું કેવી રીતે કાર્ય થતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે મનુષ્યના શ્વસન તંત્રની આકૃતિ જોઈ શકો છો. જ્યારે આપણે એટલે શ્વસનની ક્રિયા થાય છે ત્યારે નાસિકા કોટળ એટલે નસકોરા દ્વારા હવા અંદર જાય છે. અહીંયા શું થાય છે? હવાની અશુદ્ધિ દૂર થતી હોય છે, શ્લેષ્મ અને નાના રોમ વાળા. ઓકે, હવે નાના રોમ દ્વારા જ્યારે હવા શુદ્ધ થઈને આગળ વધે છે ત્યારે કંઠનળીના પ્રદેશમાં આગળ વધે છે. આ જોઈ શકો છો તમે કંઠનળી, બરાબર. તો કંઠનળીમાં આગળ વધે છે. હવે કંઠનળીના ઉપરના પ્રદેશમાં અહીંયા કાસ્થિમય વલયાકાર રીંગો જોવા મળે છે. અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. તો વલયાકાર રીંગો હોય છે એ જે સુનિશ્ચિત કરે છે કે હવાનો માર્ગ એ બંધ થઈ જાય નહીં. હવે જ્યારે હવા આગળ વધતી હોય તો અમુક વખતે શું થાય? જો આવી રચના ના હોય તો હવાનો માર્ગ બ્લોક થઈ જાય, બંધ થઈ જતો હોય છે. પરંતુ આ કાસ્થિમય રીંગોના કારણે શું થાય છે? હવાનો માર્ગ બંધ થઈ જતો નથી. હવે હવા આગળ વધીને ફેફસામાં દાખલ થાય છે, બરાબર. આ ફેફસામાં જ્યારે દાખલ થાય એટલે આ માર્ગ નાની નાની નલિકાઓમાં વિભાજિત થતો હોય છે. તો અહીંયા જ્યારે માર્ગ આગળ વધે એટલે સૌપ્રથમ શ્વાસ વાહિનીઓમાં, ત્યારબાદ શ્વાસ નલિકાઓમાં વિભાજિત થાય છે અને અંતે ફુગ્ગા જેવી રચનામાં પરિણમે છે. અહીંયા જોઈ શકો છો, એનો નાનો ભાગ મોટા સ્વરૂપમાં બતાવ્યો છે. ફુગ્ગા જેવી રચના તમે જોઈ શકો છો, જેને શું કહેવાય છે? વાયુકોષ્ઠો કહે છે. આ વાયુકોષ્ઠો જે વાયુઓનું જે વાત વિનિમયની સપાટી પૂરી પાડે છે, બરાબર, જેના કારણે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ સરળતાથી વિનિમય પામતા હોય છે. હવે જ્યારે આપણે શ્વસન કરીએ ત્યારે અહીંયા તમે જોઈ શકો છો આપણી પાંસળીઓ શું થાય છે? ફૂલતી હોય છે. આપણે જ્યારે શ્વસનની ક્રિયા ચાલુ હોય એટલે શું હોય? પાંસળીઓ આપણી ફૂલે છે અને જેના કારણે ઉરોદર પટલ શું થાય છે? ચપટો બને છે, પહોળો બનતો હોય છે. જોઈ શકો છો ઉરોદર પટલ, બરાબર. તો અહીંયા ઉરોદર પટલ શું થાય છે? ચપટો બને છે, જેના કારણે આપણી ઉરસ્ય ગુહા મોટી બને છે અને વિસ્તરણ પામતી હોય છે. એટલે આ ક્ષેત્રફળ અહીંયા વધવાથી શું થાય છે? હવા અંદર દાખલ થતી હોય છે અને સીધી હવા ફેફસામાં દાખલ થઈને વાયુકોષ્ઠો સુધી પહોંચે છે, બરાબર. ઓકે, હવે જ્યારે આપણે શ્વસનની ક્રિયા ચાલુ હોય તો ઓક્સિજન આપણે ગ્રહણ કરીએ છીએ તો એ પછી શરીરમાં રુધિર સુધી ક્યાંથી પહોંચે? હવે અહીંયા વાયુકોષ્ઠો હોય છે ત્યાં રુધિર કેશિકાઓ પણ આવેલી હોય છે. એટલે જ્યારે હવા અંદર આવી અને વાયુકોષ્ઠો સુધી પહોંચે છે તો રુધિર કેશિકામાં રહેલું રુધિર શું કરે છે? ઓક્સિજનને ગ્રહણ કરે છે. અહીંયા સુધી ઓક્સિજન આવી જાય એટલે અહીંયા રુધિર કેશિકાઓ હોય છે એ શું કરે છે? ઓક્સિજનને ગ્રહણ કરી લે છે. હવે આ ક્રિયા દરમિયાન પાછું કાર્બન ડાયોક્સાઇડ પણ મુક્ત થતું હોય છે, બરાબર. આપણે શ્વસન કરીએ ઓક્સિજન તો લઈ લઈએ પણ કાર્બન ડાયોક્સાઇડ CO2 પણ મુક્ત થાય છે. તો આ CO2 શું હોય છે કે રુધિર પાછું જે ક્રિયા થઈ ગઈ રુધિર પાછું શું થાય છે? CO2 જે મુક્ત થયું એ ક્યાં લાવે છે? ફરીથી વાયુકોષ્ઠો આગળ લાવે છે અને વાયુકોષ્ઠોની પાછી સપાટી પરથી કાર્બન ડાયોક્સાઇડ ઉચ્છ્વાસ મારફતે પાછું વાતાવરણમાં ભળે છે. આવી રીતે આપણી શ્વસન ક્રિયા થતી હોય છે. હવે આપણા શ્વસન તંત્ર એટલે કે ફેફસાની
તેમજ અન્ય વાયુકોષોની વિશિષ્ટ રચનાને કારણે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વાત વિનિમય સરળતાથી થતું હોય છે. તો આ થયું આપણું શ્વસન તંત્ર કેવી રીતે કાર્ય કરે છે. શ્વસન તંત્રના મુખ્ય અંગો તમારે યાદ રાખવાના છે. અહીંયા જેટલા પણ આપ્યા છે કે નાસિકા કોટર, શ્વાસ નળી કે કંઠ નળી, ફેફસું, શ્વાસ વાહિનીઓ, શ્વાસ નલિકાઓ, વાયુકોષ, ઉરોદર પટલ, બરાબર. આ બધા આપણે શ્વસન તંત્રના અંગો થયા. તો શ્વસન તંત્ર કેવી રીતે કાર્ય કરે છે એ સમજાવો. આકૃતિ સહિત આપી હોય તો તમારે આકૃતિ દોરવી પડે. નામ નિરીક્ષણ કરીને તમારે આનું વિવરણ કરવું પડે. ઓકે સ્ટુડન્ટ્સ, આપણે અહીંયા શ્વસન તંત્રમાં કેવી રીતે આપણે શ્વસન કરીએ છીએ, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું પરિવહન કેવી રીતે થાય છે એ આપણે જોઈ ગયા. પરંતુ ઉચ્ચ કક્ષાના જે સજીવો છે એટલે કે પ્રાણીઓ અને મનુષ્યોમાં ફક્ત પ્રસરણ દ્વારા ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ બધા કોષો સુધી પહોંચી શકતો નથી. એના માટે કોઈ વિશિષ્ટ વ્યવસ્થાની આવશ્યકતા હોય છે, બરાબર. તો અહીં આપણે આપણા લાલ એટલે કે રુધિરમાં જે લાલ રક્તકણો આવેલા છે એમાં શું આવેલું હોય છે? હિમોગ્લોબિન આવેલું હોય છે. હવે હિમોગ્લોબિન એક પ્રકારનું શું છે? રંજક દ્રવ્ય છે જે લાલ રક્તકણમાં જોવા મળે છે એટલે કે રેડ બ્લડ સેલમાં. તો આ રંજક દ્રવ્ય ઓક્સિજન પ્રત્યે એટલે કે O2 પ્રત્યે ઊંચી બંધન ઊર્જા ધરાવે છે. બંધન ઊર્જા ધરાવે છે. ધેટ મીન્સ કે જ્યારે આપણે શ્વસન કરીએ છીએ, શ્વાસ લઈએ છીએ ને ઓક્સિજન જ્યારે ફેફસામાં અંદર દાખલ થાય, હવે વાયુકોષ્ઠોમાં જે રુધિર કેશિકાઓ આવેલી હોય છે ત્યાં શું જાય છે? રુધિર જતું હોય. હવે આ રુધિરમાં એટલે કે રેડ બ્લડ સેલમાં શું આવેલું હોય છે? હિમોગ્લોબિન આવેલું હોય છે જે ઓક્સિજન સાથે તરત જ સંયોજાય છે અને રુધિર મારફતે જેટલી પેશીઓ અને કોષો સુધી એની જરૂરિયાત હોય છે ત્યાં સુધી એ પહોંચી જતું હોય છે. હવે જે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે, આપણે શ્વસનની ક્રિયા પછી કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. તમને ખ્યાલ છે કે કાર્બન ડાયોક્સાઇડ શેમાં દ્રાવ્ય હોય છે? પાણીમાં દ્રાવ્ય હોય છે. તો એ રુધિર મારફતે શું થાય છે? ફરી ફેફસામાં જાય છે અને વાયુકોષ્ઠો મારફતે ફરીથી આપણા નાક દ્વારા શું થાય છે? બહાર નીકળી જાય છે. તો આવી રીતે આપણે ઉચ્ચ કક્ષાના સજીવોમાં આ વિશિષ્ટ વ્યવસ્થા જોવા મળતી હોય છે. બાકી વનસ્પતિઓમાં શું થાય છે કે ફક્ત પ્રસરણની ક્રિયા દ્વારા પર્ણો અને અન્ય જે અંગો છે એના વનસ્પતિ ત્યાં સુધી ઓક્સિજન અથવા કાર્બન ડાયોક્સાઇડ જે જરૂરિયાત હોય ત્યાં પહોંચી જતા હોય છે. પરંતુ ઉચ્ચ કક્ષાના સજીવમાં કઈ વિશિષ્ટ વ્યવસ્થા છે? તો હિમોગ્લોબિન અને એની રંજક દ્રવ્યનું કાર્ય શું છે એ તમારે સમજાવવું પડે. ઓકે, આપણે આ જે ટોપિક સમજી ગયા એના લગતા ઇન્ડેક્સમાં તમારે પાઠ્યપુસ્તકમાં પ્રશ્નો આપ્યા છે એ આપણે સોલ્વ કરી લઈએ. ઓકે, ક્વેશ્ચન 1 છે કે શ્વસન માટે ઓક્સિજન પ્રાપ્ત કરવાની ક્રિયામાં એક જળચર પ્રાણીની તુલનામાં સ્થળચર પ્રાણીને શું લાભ થાય છે? ઓકે, આપણે પહેલા જોઈ ગયા કે જળચર પ્રાણીઓમાં શું હોય છે કે માછલીઓમાં શું કરે કે એમાં પાણીમાં જે દ્રાવ્ય ઓક્સિજન એટલે જળચર પ્રાણીઓ જે બધા છે એ શું કરે છે? દ્રાવ્ય એટલે કે પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનો ઉપયોગ કરતા હોય છે. તો અહીંયા શું થાય છે કે પોતાનું મોઢું માછલી શું કરે? ખોલબંધ કરતા હોય છે, બરાબર. અને શું કરે છે કે પાણી અંદર જવા દે છે અને ઝાલર મારફત એટલે ઝાલર સુધી પાણી જાય અને ઝાલરમાં રહેલું રુધિર હોય છે એ શું કરે છે? પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનને ગ્રહણ કરતું હોય છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. પણ અહીંયા શું થાય કે જો પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય તો આવા જળચર પ્રાણીઓનું મૃત્યુ પણ થઈ શકે છે. હવે જ્યારે સ્થળચર પ્રાણીઓમાં એટલે કે મોટા ભાગના ઉચ્ચ કક્ષાના જે સજીવો હોય છે એમાં વિશિષ્ટ પ્રકારની અંગો અને જટિલ અંગોની આપણે વ્યવસ્થા જોઈ શકાય છે. આપણે મનુષ્યમાં શ્વસન કેવી રીતે થાય છે એ પણ એમાં જોઈ ગયા. તો એમાં શું હોય છે કે વાયુની સપાટી એટલે કે જે કોષની સપાટી પર જ્યાં શ્વસનની ક્રિયા થવાની હોય છે એ કેવી હોય છે? પાતળી અને નાજુક હોય છે. આ ઉપરાંત એ બંને વાયુનો એટલે કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુનો વિનિમય થઈ શકે એવી રીતે એની સપાટી જોવા મળતી હોય છે અને એ રક્ષિત થયેલી હોય છે. અને એમાં મનુષ્યમાં તો પાછું શું હોય છે કે ફેફસા, આ ઉપરાંત શ્વસન વાહિનીઓ, શ્વસન નલિકાઓનું પણ નિર્માણ જોવા મળતું હોય છે. તો આ બંને વચ્ચેનો ભેદ છે સ્થળચર અને જળચર પ્રાણીમાં. સેકન્ડ ક્વેશ્ચન, ભિન્ન પ્રાણીઓમાં ગ્લુકોઝના ઓક્સિડેશન વડે ઉર્જા પ્રાપ્ત કરવાના વિવિધ પરિપથો કયા છે?
તો ભિન્ન પ્રાણીઓમાં ગ્લુકોઝનું વિઘટન, અહીંયા ઓક્સિડેશન પૂછ્યું એટલે વિઘટન થયું, બરાબર. તો અહીંયા આપણે જોઈ ગયા 3 તબક્કા જોઈ ગયા ને, ગ્લુકોઝનું પાયરુવેટમાં, પછી પાયરુવેટમાં પાછું ઓક્સિજનના અભાવે તો યીસ્ટની જે આથવણી પ્રક્રિયા જોઈ, બરાબર. એમાં શું થતું હતું, ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. પછી ઓક્સિજનનો અભાવ હોય અને સ્નાયુ પેશીમાં જો ક્રિયા થાય તો લેક્ટિક એસિડ અને ઉર્જા મુક્ત થાય છે. અને ઓક્સિજનની હાજરીમાં કયું થાય છે, કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી અને ઉર્જા મુક્ત થાય છે. આ ત્રણેય તબક્કા તમારે સમજાવવા પડે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે કે મનુષ્યમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું પરિવહન કેવી રીતે થાય છે. હમણાં જ મેં સમજાવ્યું, હિમોગ્લોબિન જે રંજક દ્રવ્યનું શું કાર્ય છે, બરાબર. અને કાર્બન ડાયોક્સાઇડ પરિવહન પાણીમાં જે દ્રાવ્ય હોય છે તો રુધિર મારફતે થતું હોય છે. હિમોગ્લોબિન કેવી રીતે આપણે ઊંચી બંધન ઉર્જા ધરાવે છે અને શું થાય છે, ઓક્સિજન સાથે સંયોજાય છે. તો આ તમારે ક્રિયા સમજાવવી પડે આ ક્વેશ્ચનમાં. ઓકે, લાસ્ટ ક્વેશ્ચન છે કે વાત વિનિમય માટે માનવ ફેફસામાં મહત્તમ ક્ષેત્રફળ પ્રાપ્ત થાય એ માટે કઈ રચનાઓ છે. તો જ્યારે આપણે શ્વસન એટલે કે શ્વસનની ક્રિયા થતી હોય છે તો આપણા નાક દ્વારા શું થયું, ઓક્સિજન અંદર તો આવી ગયા, બરાબર. તો પછી ગ્રીવા મારફતે કંઠનળીના જે વિસ્તાર મારફતે શું થાય છે, શ્વસન વાહિનીઓ, પછી શ્વસન નલિકાઓ અને વાયુકોષ્ઠો સુધી આ હવા પહોંચે છે. તો વાયુકોષ્ઠોનું ક્ષેત્રફળ વધે છે. પણ જ્યારે હવા અંદર દાખલ થાય તમારી પાસળીઓ ફૂલતી હોય છે, બરાબર ને. તમારું પાસળીઓ ફૂલે એટલે કે ઉરોદર પટલ શું થાય છે, ચપટો બને છે અને ઉરસ્ય ગુહા મોટી બને છે, જેના કારણે વધુમાં વધુ આપણે વાયુ ગ્રહણ કરી શકીએ અને કોષીય સપાટીથી વાયુનો વિનિમય થતો હોય છે. તો આ તમારે ચારે ક્વેશ્ચન સોલ્વ થઈ ગયા છે, બરાબર. આ ચારે ક્વેશ્ચન તમારે હોમવર્કમાં લખવાના છે. ઓકે, તમારા ટેક્સ્ટબુકમાં એક વધારાની માહિતી તરીકે આપેલું છે કે જે વ્યક્તિઓ ધૂમ્રપાન અથવા સિગારેટ કે બીડી તમાકુ ખાતા હોય છે, બરાબર, અથવા સિગારેટ ધૂમ્રપાન કરતા હોય તો આવી વ્યક્તિઓમાં શું થાય છે કે ફેફસા અથવા યકૃતના અને હૃદય રોગના જે રોગો વધુ થવાની શક્યતા રહેલી હોય છે. હવે જે વ્યક્તિ ધૂમ્રપાન અથવા ધૂમ્રપાન કરતી હોય અને તમાકુ ખાતી હોય તો આવી વ્યક્તિઓમાં શું હોય છે કે આપણે જ્યારે ફેફસા હોય છે, ફેફસાની જે કોષીય બહાર એટલે કે શ્વસન માર્ગનો આગળના ભાગમાં પક્ષમો જેવી રચના જોવા મળે છે, જે શું કરે છે, જ્યારે અશુદ્ધ હવા આપણે જ્યારે વાતાવરણમાંથી હવા ગ્રહણ કરીએ તો એમાં જે અશુદ્ધિઓ રહેલી હોય છે એ શું કરે છે, એને દૂર કરે છે. પણ જે વ્યક્તિ ધૂમ્રપાન કરતી હોય અથવા તમાકુ ખાતી હોય તે પક્ષમો શું થાય છે, ધીરે ધીરે નાશ પામવા લાગે છે અને અશુદ્ધ હવા શું થાય છે, ફેફસામાં દાખલ થાય છે. તો લાંબા ગાળે શું થાય છે, ફેફસાનું ઇન્ફેક્શન થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત ફેફસાનું કેન્સર પણ થઈ શકે છે, બરાબર. તો આ ધૂમ્રપાન અને આની અસરો શું છે એ આપણે વધારાની એક માહિતી માટે આપણે જોઈ ગયા. ઓકે, આજના વિડીયોમાં આટલું જ. ફરી આપણે નેક્સ્ટ સેશનમાં મળીશું. બાય, થેન્ક યુ.